આ કોરિડોરના કારણે આજે પહેલી વાર વરસાદ પડ્યો અને પાણી ભરાયું નથી। 4 વર્ષથી એ જ હાલત થાય। પાણી પહેલો વરસાદ પડે અને પાણી ઘેરાય અને ઘેરોની અંદર ભરાઈ જાય, પછી જે તે વખત રજૂઆત કરીએ અને જાણ કરીએ, પછી આ લોકો કોરિડોરવાળા હિટાચી લઈને આવે અને ખોદીને બહાર પાણી કાઢે ને ખેતર ઘેરમાંથી પાણી નીકળે। આવી નવી હાલત 4 વર્ષથી ખેડૂતોની છે। ઘરોનું અનાજ બધું પલળી જાય છે। ઢોરો એક કમર પાણીએ જતા રહે। ગઈ સાલ અમારે ગાય બી ઘરમાં મરી ગઈ। આવા મોટા નુકસાનો થાય છતાં બી કોઈ તંત્ર એમની સામે કઈ જ કાર્યવાહી કરવા તૈયાર નથી। અને હાલમાં જે આજે આ રસ્તાને કારણે આ રસ્તો અમારો હમણાં જ હાલમાં આ જેસીબીથી ખાલી કર્યો અને પાણીનો નિકાસ કર્યો, એ નિકાસ થયો। હવે અમારા બાળકોને ભણવા જવા માટે રસ્તો બંધ થઈ ગયો। હવે એ કઈથી લાવીશું? એટલે સરકાર તાત્કાલિક, ભલે આ મોટા લોકો માટે તો રસ્તો તમે બનાવી દીધો છે, અમે ના નથી કહેતા, હવે અમારી જમીન લઈ લીધી, અમારું જે છે એ નુકસાન તમે કરી નાખ્યું, પણ હવે અમારી પ્રાથમિક સુવિધા છે એ અમને તાત્કાલિક કરી આપે એવી માંગ કરીએ છીએ। નદી આવે છે ને તો આખો રોડ મારા ખેતરમાં પડી ગયો છે। કઈ મારે જતું નથી। આખી નદી ધોવાઈ ગઈ છે, અહીં ધોવાઈ ગઈ છે, કઈ પણ મારે કઈ રહેતું નથી એના રોડ બાબતે। મારા મકાનમાં તો પાણી ભરાઈ જાય છે। પછી વખતે ખાવા પીવાનું પણ નથી। અમારે કઈ અનાજ સરકાર કઈ માનતો નથી કે એવું જાણતો નથી કે કઈ હો કરજે, એવું કઈ વ્યવસ્થા કરજે એવું। પછી એવું બોલે છે કે આ અધિકારી કે ના પાણી રોડ બાબતે કઈ નુકસાની નથી થતી એવું બોલે છે। અને આખા રોડે આખા ખેતરમાં મારે કોઈ મારા બાળ બચ્ચાને કઈ ખવડાવે એવું તો નથી બસતું।